નવસારી શહેરમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે નવસારી જિલ્લા પંચાયત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને નવસારી શહેરીજનો ઝેરમુક્ત શાકભાજી ખરીદી શકે અને આરોગી શકે અને સ્વસ્થ રહી શકે. ત્યારે પ્રાકૃતિક ભારત અને નૈસર્ગિક નવસારીને લઈને આ જિલ્લા પંચાયત નવસારી અને નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વેચાણ બજાર શરૂ કરવામાં આવ્યું છે. હવે નવસારી શહેરીજનોને પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે, જે તેમના પોતાના જમીનમાં રોપેલ જે શાકભાજી છે, તે હવે નવસારીના મધ્યમાં જ મળશે. આ કેન્દ્ર છે અટલ બિહારી વાજપેયી સ્થિત નવસારી મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દર અઠવાડિયે મંગળવારના દિવસે અને ગુરુવારના દિવસે સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમની તાજી શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરશે, જેથી કરીને નવસારી શહેરીજનો સારી એવી શાકભાજી આરોગી શકશે. ત્યારે અહીં કેન્દ્રમાં વેચાણ માટે આવેલા સોલધરા ગામના જે અસ્મિતાબેન પટેલ છે, તેમણે પોતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી છે અને પોતાના ખેતરમાં જે શાકભાજી થાય છે તે વેચાણ કરે છે. તો ચાલો જાણીએ કઈ રીતે આ ઉપયોગી છે. નવસારી જિલ્લાના પ્રાકૃતિક કરતા ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જિલ્લાની જાહેર જનતા માટે વેચી શકે એ માટે પ્રાકૃતિક બજારનું આજે લોકાર્પણ જવા થઈ રહ્યું છે. સાથે સાથે જ ઓનલાઈન પણ વેચી શકે, જોઈ શકે લોકો, એના માટે નૈસર્ગિક એપ પણ બનાવવામાં આવી છે, એ પણ આજે લોન્ચ થઈ રહી છે. તો આ પ્રસંગે જાહેર જનતાને આ માર્કેટનો વધુમાં વધુ લાભ લે એવી અનુરોધ છે. મારું નામ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ, ગામ સોલધરા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારીથી. અમે ખેતીમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાં બધા જ ફ્રૂટ પ્લાન્ટ અને શાકભાજી કરીએ છીએ. આ બધી વસ્તુઓનું વેચાણ અમે ગામડામાં સ્થાનિક રીતે કરીએ છીએ અને મેળા લગાવીને કરીએ છીએ. પણ આજે અમે નવસારી જિલ્લાના મહાનગરપાલિકામાં અમને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, એટલે અઠવાડિયામાં અમે 2 દિવસ અમારા પ્રોડક્ટનું વેચાણ કરી શકીશું અને આ અમારા પ્રોડક્ટનું વેચાણ શહેરના લોકોને મળશે અને શહેરના લોકોને સારી એવું નેચરલ વસ્તુ મળશે અને અમને પણ આ વસ્તુનું વેચાણ માટેનું સારું એવું પ્લેટફોર્મ મળે, એ દ્વારા અમે આર્થિક રીતે અમને સારો એવો લાભ થશે.